નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત છે। મોટે ભાગે આપણે પેન્શન શબ્દ સાંભળીએ એટલે સરકારી નોકરિયાત આપણા માનસપટની સામે આવે। જો કે કદાચ સામાન્ય વ્યક્તિ ધારાસભ્યો કે સાંસદોના પેન્શનની વાતથી અજાણ હશે અને જો જાણતો હશે તો તેમાં બહુ ઊંડો ઉતર્યો પણ નહીં હોય। અહીં વાત કરવાની છે ગુજરાતના જ પૂર્વ ધારાસભ્યોની કે જેઓ પોતાના પેન્શન માટે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે। ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્યોની બેઠક મળી, જેમાં રાજ્યના પૂર્વ ધારાસભ્યો પેન્શનની માંગ સાથે એકઠા થયા। પૂર્વ ધારાસભ્યોનો તર્ક સાંભળીએ તો તેમનું કહેવું છે કે અન્ય રાજ્યમાં ધારાસભ્યોને પેન્શન મળે છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળવું જોઈએ। ગુજરાતના જ પડોશી રાજ્ય મહારાષ્ટ્રનો હવાલો આપતા આ નેતાઓ એવું કહે છે કે જો મહારાષ્ટ્રમાં ધારાસભ્યને હયાતી દરમિયાન પણ 50,000 જેટલું માતબર પેન્શન મળતું હોય તો ગુજરાતના ધારાસભ્યોને પેન્શન શા માટે ન મળવું જોઈએ। ધારાસભ્યોને પેન્શન આપવા પાછળ આ પૂર્વ ધારાસભ્યો પોતાની વિકટ આર્થિક સ્થિતિને પણ જવાબદાર ગણે છે, પણ ગંભીરતા સાથે પ્રશ્ન કરવાનો થાય કે માતબર કહી શકાય એટલું માનદ વેતન અને જે પ્રકારે અન્ય ખર્ચ સરકાર તરફથી ધારાસભ્યને મળે છે તે જોતા જનપ્રતિનિધિ તરીકે પેન્શનની માંગ કરવી યોગ્ય છે કે નહીં। રાજ્યમાં ખરેખર કેટલા ધારાસભ્યો છે જેની આર્થિક સ્થિતિ વિકટ છે? ગુજરાતમાં ધારાસભ્યોને પેન્શન ન મળવા પાછળના કોઈ કાયદાકીય કારણો છે કે નહીં? પોતાના કાર્યકાળ દરમિયાન અને પછી મોટે ભાગે વૈભવી જીવન જીવતા જનપ્રતિનિધિ પેન્શનના પ્રશ્નો કેમ ઉપસ્થિત કરે છે? જવાબ મેળવીશું આજના મહામંથનમાં। નેતા તરીકે આદર્શ સેવા મહાત્મા ગાંધીનો આજે નિર્વાણ દિવસ છે। 30મી જાન્યુઆરી 1948ના દિવસે નથુરામ ગોડસે મોહનચંદ કરમચંદ ગાંધીને ગોળી મારી હતી અને એટલે આજે આપણે કહીએ છીએ કે ગાંધીજીનો નિર્વાણ દિવસ છે। તો સવાલ એ છે કે જ્યારે કોઈ પણ આપણે એવું કહીએ છીએ વ્યવહારમાં કે બાપુજી દેવું મૂકીને ગયા હોય તો એના વારસદારો એ દેવું ભરે અને જો સંપત્તિ મૂકતા ગયા હોય તો એના વારસદારો વાપરે, એવું આપણે કહીએ છીએ અને આપણી સમજ પણ છે કે ભાઈ મૂકીને ગયા હોય તો આપણે જ ભરવું પડે અને સંપત્તિ છોડીને ગયા હોય તો આપણે વાપરીએ। તો ગાંધીજી અને સરદાર જેવા નેતાઓએ એ વારસામાં એટલું જબરજસ્ત કામ કર્યું, એટલું નિષ્ઠાથી કામ કર્યું, તો રાજકીય ક્ષેત્રે આવતા જે પણ નેતાઓ છે એમના અત્યારે દિવસો ચાલી રહ્યા છે। એટલી શાખ બનાવી એ નેતા તરીકે, એવો વહીવટ કર્યો કે આજે આપણે એમને યાદ કરીએ છીએ। એક જેને કહેવાય કે એક પ્રમાણ છે કે નેતા કેવો હોવો જોઈએ, તો કે આવો હોવો જોઈએ। તો એ રાજકારણમાં આવ્યા, એમણે એ લડ્યા, આઝાદી મેળવી, આપણને આઝાદી મળી અને વર્ષો પછી આપણે આજે એમને યાદ એટલે કરીએ છીએ કે આદર્શ હતા। તો એમણે એટલું બધું જોરદાર કામ કર્યું, નિષ્ઠાથી કામ કર્યું, વારસામાં એટલી બધી એ શાખ મૂકતા ગયા કે આજના નેતાઓ એ વાપરે છે અને જબરજસ્ત મોટા થઈ રહ્યા છે, એમને જરૂરિયાત નથી। હું એટલે કહું છું કે ગુજરાતમાં 2022માં હમણાં જે ચૂંટણી થઈ 1 વર્ષ પહેલા 182 ધારાસભ્યો જે ચૂંટાયા એમાંથી 151 ધારાસભ્યો એવા છે કે જે કરોડપતિ છે, જે નોંધાયેલા, એમને એફિડેવિટ કરવી પડે ચૂંટણી પંચની સામે, એ ચૂંટણી લડતા હોય એટલે। તો 182માંથી 151 ધારાસભ્યો એવા છે કે જે એમણે સ્વીકાર્યું છે કે કરોડપતિ છે। તો બાકી જે 31 રહી ગયા એમાંય કંઈ એવું નથી કે જે રોજનું લાવીને રોજનું ખાતા હોય, એ કંઈ બધું એમનું જામેલું જશે, ચાલતું જશે। માત્ર આપણી છાપ એવી નથી કે નેતાઓ સુખી છે, પણ વાસ્તવમાં સુખી છે, એ કાગળ પર પણ બોલે છે। માત્ર શું કરવા, એ ચૂંટાયેલા ધારાસભ્યોની વાત કરીએ, જો ચૂંટણી લડ્યા એ ઉમેદવારોની વાત કરો તો ભાજપના જે 182 ઉમેદવારો લડ્યા એમની સરેરાશ સંપત્તિ 13.40 કરોડ હતી। કોંગ્રેસના જે ધારાસભ્યો લડ્યા 179 ઉમેદવારો હતા, એ 179 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8.40 કરોડ હતી। આમ આદમીની પાર્ટી જે કહે છે એના જે ઉમેદવારો લડ્યા 182 ઉમેદવારો, એની સંપત્તિ પણ સરેરાશ અંદાજે 2 કરોડ જેવી હતી, એવું બધાએ લખીને આપ્યું છે અને આ આંકડો એડીઆરે કાઢ્યો છે। તો જાહેર જીવન એ પરમાર્થનું કામ હતું, એવું કહેતા કે જે ઘર બાળીને તીરથ કરે એ જાહેર જીવનમાં છે। કોઈ જાહેર જીવનમાં હોય, નેતા હોય તો એવું કે શું કરે, તો કે ઘર બાળીને તીરથ કરે છે, એટલે વીઘા 2 વીઘા એ ઓછી કરવાનો એ કામ હતું, એ સંકલ્પ હતો। આજે સીમોની સીમો એ નામે થાય છે, એવું બધું આપણે જોઈએ છે। પણ સરદાર સાહેબનું મેં નામ લીધું। સરદાર સાહેબ જ્યારે એમનું દેહાવસાન થયું 1950માં,
ત્યારે એમના ખાતામાં માત્ર 260 રૂપિયા હતા, પોતાનું મકાન પણ નહોતું. ગાંધીજીનું જયારે દેહાવસાન થયું, મેં કીધું કે આજે નિર્વાણ દિવસ છે, તો આપણા માટે વારસામાં એવી સંસ્થાઓ મુકતા ગયા જેના માટે એને કામ કર્યું હતું, આશ્રમ મુકતા ગયા જ્યાં રહીને કામ કરતા હતા, કે એ સંસ્થાઓ આઝાદી પછી દીવાદાંડી સમાન બની. કેટલાક વાસણો અને રેંટીઓ જેવી વસ્તુઓ હતી એ પણ એમના જે સેવકો હતા, જે આજુબાજુમાં રહેતા હતા, એ જેના ફોલોઅર્સ આપણે કહીએ છીએ, એમને મળી. ઘરવાળા કંઈ લઈ નથી ગયા, ના તો એમના ખાતામાંથી કોઈ અબજો નિખરવોની સંપત્તિ મળી. ટેક્સ ઇવન દેશોમાં રોકાણનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ ઘર બાળીને તીરથ કરનારા કેટલાક નેતાઓ પણ હશે જેમની હાલત આજે ખરેખર ખરાબ છે. એવા ઘણા બધા ધારાસભ્યોની સ્ટોરી, એ રિપોર્ટ અમે 2022ની ચૂંટણી પહેલા પણ કર્યો હતો. તો એવા ઘર બાળીને તીરથ કરનારા નેતાઓની હાલત ખરાબ છે. એમને દવાની પણ જરૂર પડે, પાછળ કોઈ ખર્ચ કરનારું નથી. ઘર ચલાવવાની પણ જરૂર પડે, 2 વ્યક્તિઓ એ રહેતા હોય, દીકરા દીકરીઓ એમની રીતે સેટલ થયા હોય. તો એવા નેતાઓ છે કે જેને સરકારી સહાયની જરૂર છે. એમના માટે ધારાસભ્યોની એક્સ એમએલએ કાઉન્સિલ છે, ગુજરાતમાં છે, ઘણા વર્ષોથી લડે છે. 20 વર્ષથી તો હું જોઉં છું કે પેન્શન માટે લડી રહ્યા છે, અને એ પણ એવું કહી રહ્યા છે કે ભાઈ જેને જરૂરિયાત છે એવા લોકોને આપો, બાકીના લોકો એની રીતે સરેન્ડર કરશે. તો આજે પણ એમની એક સાધારણ સભા મળી હતી. અગેન એ જ માંગો હતી. તો મને એવું થયું કે આજે પેન્શન વિશે, ધારાસભ્યોના પેન્શન વિશે, નેતાઓના પેન્શન વિશે વાત કરવી જોઈએ. તો હું ગુજરાતના એ પૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલના ચેરમેન બાબુભાઈ મેઘજીભાઈ શાહને જોડું છું. બાબુભાઈ, વીટીવીમાં મહામંથનમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે કેટલાય વર્ષોથી આ પેન્શન માટે મથી રહ્યા છો. ગુજરાતના લોકોમાં એવી છાપ છે કે ધારાસભ્યો જબરજસ્ત મેળવે છે ધારાસભ્ય એકવાર રહ્યા પછી, જ્યારે કે ગુજરાતમાં મળતું નથી. પણ તમે વર્ષોથી માંગ તો કરી રહ્યા છો. શું માંગ છે તમારી? હા, એ વાત સાચી છે. ગુજરાતમાં નથી મળતી, બીજા બધા જ રાજ્યોમાં, ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં મળે છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યોને, પૂર્વ સભ્યોને પણ મળે છે. હું એક ડેટા વાંચતો હતો બાબુભાઈ, મેં હમણાં બોલ્યો પણ ખરો કે 151 માંથી 182 માંથી 151 કરોડપતિ છે. તો એ પૂર્વ થઈ જશે તો એ પણ પેન્શન લેશે. લોકોના મનમાં એવી છાપ છે કરોડપતિ જ ધારાસભ્ય બને છે. ના, એમાં એટલા માટે કે એક કરોડપતિ હોય, એમની આવકમાં વધારો થાય તો એમને ટેક્સ ભરવો પડે સાહેબ. હા, આ જે વધારાની આવક જો હોય તો એને ટેક્સ ભરવો પડે સાહેબ. એમાં રાજ્યને એમાં ભેદભાવો હોઈ શકે નહીં કઈ કરીને. કોઈને ઓછું, અત્યારે કેટલાક લોકો હેન્ડ ટુ માઉથ એવા પણ ધારાસભ્યો છે કે રોજનું રળીને ખાવા માટે પણ એમની પાસે કોઈ વ્યવસાય નથી. આજે આપણે અમારી મિટિંગની અંદર જો જોયું હોય, કારણ કે અમે બધાના માટે ઓપન આજની મિટિંગ રાખી દીધી, અને એની અંદર કેટલાક પત્રકાર મિત્રો પણ ક્યારેક ક્યારેક આવી અને એની અંદરથી એ સાંભળતા હતા ત્યારે. અને આ પીટી જયારે ધારાસભ્ય પોતે કે એમાં એક ધારાસભ્ય તો એમ કહ્યું કે મારો મોટો દીકરો ગુજરી ગયો, નાનો દીકરો પ્રોફેસર હતો, એ રિટાયર્ડ છે, અને પેન્શન ઉપર અમારે અમારા ઘરનું ગુજરાન ચલાવવું પડે છે. આ કેવી વિટંબણા. કેટલાક ધારાસભ્યો એવા હતા કે જેઓ ફ્રૂટની રેકડી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કેટલાક, અને આ મીડિયાની અંદર, છાપાની અંદર અનુભવ આવેલા છે. એટલે તમામ ધારાસભ્યો કરોડપતિ હોય કે લખપતિ હોય કે એ તો એમના પોતાના રીતે ડિક્લેરેશન જે કંઈ કર્યું હોય એને સંપત્તિ હોય એની પાસે હોય, એની સામે અમને કોઈ વાંધો નથી. એની સંપત્તિ હોય ન લે તો પણ કઈ વાંધો નથી. પણ જે ધારાસભ્યોને જરૂરત છે, અને બધાને જ જો આખા દેશની અંદર આપવામાં આવતું હોય, સંસદમાં અને રાજ્યસભાના સભ્યોને પણ આપવામાં આવતું હોય, તો ગુજરાતના ધારાસભ્યોને, પૂર્વ ધારાસભ્યોને શા માટે નહીં? તો બાબુભાઈ, આ વાતનો કોઈ જવાબ અમને હજી સુધી મળતો નથી. તમે જરૂરિયાતવાળા માટે કેમ નથી માંગતા? જરૂરિયાતવાળા માટે માંગો. આ તો અત્યારના જે ચૂંટાય એ પણ લેશે, કરોડપતિ લોકો પણ. સાહેબ આમાં અમે લોકસભા રાજ્યસભાના ધોરણે માગીએ છીએ. લોકસભા અને રાજ્યસભા એ તો એલ્ડર હાઉસ છે. એમણે જે રીતે પેન્શનની નીતિ ઘડેલી છે એ પ્રમાણેનું પેન્શન અપાય. કારણ કે એની અંદર કોન્ટ્રોવર્સીમાં, વિવાદમાં અમે ક્યાંય જવા માંગતા નથી. પણ તમારી પાસે એવા કોઈ ડેટા છે કે એક્ઝેક્ટ કેટલા લોકોને જરૂરિયાત છે સહાયની? એવો કોઈ અત્યારનો ડેટા છે તમારી પાસે?
જેના આધારે તમે સરકારને કહી શકો? અમારી પાસે સંખ્યાબંધ ધારાસભ્યો એવા છે કે જેમને પેન્શનની જરૂરિયાત છે અને એટલા માટે તો આજે 90 વર્ષની ઉંમરે એ ધારાસભ્યો આજે મિટિંગમાં આવેલા હતા. હા, કેટલાક ધારાસભ્યોએ ફોન ઉપર પણ મને સંદેશો આપ્યો જે આવી શકે એવા નહોતા અને એમણે એમ કીધું કે અમારે પેન્શનની ખરેખર જરૂરિયાત હોય છે હા. કરીને. અને એની અંદર અમે કોઈ ભેદભાવ એટલા માટે નહીં કે જેને સ્થિતિ સંપન્ન હશે, જેને નહીં જોતું હોય એને કઈ પરાણે પેન્શન આપવાનો સરકાર આગ્રહ નથી રાખતી. નહીં, હું એટલે જ કહું છું. કોઈ મંજૂર થાય એની એલિજિબિલિટી હોય એને જ મળે છે. હું એટલે જ કહું છું. તો તમે બાબુભાઈ જરૂરિયાતવાળા ધારાસભ્યો છે, નેતાઓ છે, એની માટે કેમ નથી માંગતા? તમે આ જનરલાઇઝ કરો છો, હું એટલે કહું છું. સાહેબ મેં ફરીથી આપને નમ્રપણે કહેવા માંગુ છું કે લોકસભા અને રાજ્યસભામાં જે રીતે અપાતા હોય પેન્શન, અન્ય રાજ્યોમાં જે રીતે અપાતા હોય, કોઈ પણ રાજ્યમાં આ રીતનો ભેદભાવ રાખવામાં આવેલો નથી, એના કોઈ ડિસ્ટિંક્શન કરવામાં આવેલા નથી કરી. અને એના કરતા પણ આપણે કહું કે અત્યારનું ગુજરાત રાજ્ય છે એનો મોટો ભાગ પૂર્વ મુંબઈ રાજ્યનો ભાગ હતો. જી, બનાસકાંઠા પાટણ જિલ્લાનું સાતલપુર હોય કે અમરેલીનું એ ધારી હોય એ મુંબઈ રાજ્યનો ભાગ હતા. આજે મહારાષ્ટ્રની અંદર જો પેન્શન અપાતું હોય ને ફેમિલી પેન્શન અપાતું, ધારાસભ્યનું અવસાન થાય તો પણ એમના પત્ની કે એના ડિપેન્ડન્ટ હોય એને પેન્શન અપાવવા માટેનો ઠરાવ કરવામાં આવેલો છે. લોકસભાની અંદર પણ ફેમિલી પેન્શન અપાય છે. તો ગુજરાત એ ધોરણે અમે પેન્શનની માગણી કરીએ છીએ, એમાં કોઈ અજુકતું નથી. અને જે ધારાસભ્યોએ પોતે પોતાના શ્રેષ્ઠ વર્ષો રાજ્યની દેશની સેવામાં આપ્યા હોય અને એનું કન્સિડરેશન, એની માન્યતા કે એનું ગણ યાદ રાખવા માટેની આ જે સિસ્ટમ જે છે એનું માત્ર એક અમલીકરણ કરવાનું છે, જે અન્ય રાજ્યો કરી રહ્યા છે. દેશની પાર્લામેન્ટ સર્વોચ્ચ સંસ્થા છે એ પણ કરી રહી છે. એને અનુસાર જ ગુજરાતના પૂર્વ ધારાસભ્યોનું જે સંગઠન છે અને ગુજરાતના પૂર્વ ધારાસભ્યો. હું તો શંકરલાલ ગુરુ હતા બાબુભાઈ, ત્યારથી જોઉં છું તમે આ માંગ કરો છો, તો સરકાર સ્વીકારતી કેમ નથી? 20 વર્ષ થયા. સાહેબ, એક સરકારે ઠરાવ કરેલો હતો પેન્શન આપવાનો, પણ કોઈક વખતે અને કોઈકનો વિરોધ થયો અને સાંભળવા માટે થઈને કોઈનો અહમ પોષવા માટે થઈ અને પૂર્વની ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આ કેન્સલ કરેલું છે. કોંગ્રેસની માધવસિંહજી સરકારે, મને ખબર છે કે ત્યારે હું ભાજપનો ધારાસભ્ય હતો અને ત્યારે પેન્શન આપવાનું જાહેર કરેલું ને પછી એનો ઠરાવ પણ વિધાનસભામાં કરેલો, પણ એનું અમલીકરણ કરતા પહેલા સરકાર બદલાઈ અને ભાજપની સરકારે કોઈનો વિરોધ થયો અને એના માટે થઈને એમનો અહમ પોષવા માટે થઈને એમનો વિરોધ પૂરો કરવા માટે થઈ અને આ ઠરાવ કરી અને પેન્શન રદ કરવામાં. તો બાબુભાઈ, તો ભાજપ તો કહે છે કે અમે ધારાસભ્યોના પેન્શનની તરફેણ નથી કરતા, એ તો ખુલ્લે કહે છે. તમે કહો છો કે હતું અને બંધ કર્યું તો પણ એ સરકારમાં થયું નહીં, પણ અમારી સાથે બધા ભાજપના ધારાસભ્યો પણ માગણી કરે છે ને પૂર્વ ધારાસભ્યો અમારી સાથે છે એ પણ માગણી કરે છે અત્યારે. અને આવો કોઈ બંધારણની અંદરની કોઈ રાજકીય પાર્ટી જે છે ને એને એના મેનિફેસ્ટોની અંદર આવી કોઈ જાહેરાત કરેલી નથી કઈ ક્યારે પણ. જો ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટોની જાહેરાત કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદો પેન્શન શા માટે લે છે? એમના પેન્શન કે તમામ લોકોના પેન્શન શા માટે અત્યારની સરકાર રદ નથી કરતી? ત્યાં કેન્દ્રમાં બેઠેલા તો ઘડીના છઠ્ઠા ભાગમાં તમામ ઠરાવો લોકસભાની અંદર એક દિવસની અંદર પસાર કરાવી શકે છે. તો આ પેન્શન શા માટે રદ કરતા નથી? પેન્શનની માંગમાં ભાજપના પૂર્વ ધારાસભ્યો તમારી સાથે છે એવું કહો છો તમે? એ પણ માગે છે? અને કેટલા સંખ્યાબંધ ધારાસભ્યો આજે પણ હતા કે જે ભાજપના ધારાસભ્યો રહેલા છે. ઓકે, આજે ભાજપ કે કોંગ્રેસ એ અમારી અમી સમિતિની અંદર ભાજપ, કોંગ્રેસ, સ્વતંત્ર પાર્ટી અને સંસ્થા કોંગ્રેસના પણ ધારાસભ્યો અમારા સભ્યો છે. જી, ગોકુળદાસ પરમાર જે સંસ્થા કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા, સ્વતંત્ર પાર્ટીના પણ ધારાસભ્યો હતા, મણિભાઈ ગાંધી સંસ્થા કોંગ્રેસના ધારાસભ્ય હતા. ઓકે, આ તમામ ધારાસભ્ય તમને કોંગ્રેસના ધારાસભ્ય હતા. બાબુભાઈ, તમને ખબર છે કે આજની તારીખે પેન્શન નેતાઓને મળે અને ના મળે એના માટે સમાજના બે ભાગ પડેલા છે. લોકો આ મામલે એક્ટિવિઝમ કરે છે કે નેતાઓને પેન્શન શું કરવા આપો છો? તો તમને લાગે છે કે સરકાર તમારી આ માંગ માને? માફ કરજો સાહેબ, નેતાઓ જે છે એમણે જાહેર જીવનમાં પોતાના શ્રેષ્ઠ વર્ષો આપ્યા છે અને આ પ્રોફિટ
નો બિઝનેસ નથી. ધારાસભ્ય છે ને હા. કોઈ પણ પ્રોફિટ સરકારી કામમાંથી નફો ન લઈ શકે એવું એના ઉપર બંધન હોય છે અને સરકારી લાભ જો લેતો એ આવી જાય, નજરે ચડી જાય તો એનું સભ્યપદ પણ રદ થાય છે, ચૂંટણી લડવામાંથી પણ એની લાયકાત જતી રહે છે. એટલા માટે આ નો પ્રોફિટનું આ પદ જે છે અને આ પદની અંદર જે એને સીમિતતા રાખવામાં આવેલી હોય, સીમિતતાને એ ભેદી શકતા નથી હોતા. એટલા માટે થઈ લોકોને સાચી સમજ આપવાની જરૂર છે. લોકો તો અત્યારે એમ માને છે કે ગુજરાતના ધારાસભ્યોને પેન્શન મળે છે ને કેટલાક અમારા ધારાસભ્યો આના કારણે અપમાનિત થવા છતાં પણ અનુભવાયા છે કરીને કે તમને તો પેન્શન મળે છે. સાહેબ, પેન્શન મળતું નથી એ હકીકત હોવા છતાં પણ આની સ્પષ્ટતા જરૂરી થાય એટલા માટે પણ અમે લોકોની સમક્ષ થઈને આ સ્પષ્ટતા કરવા માંગીએ છીએ. અને પૂર્વ ધારાસભ્યોએ જે રાજ્યોને લાભ કરાવી આપ્યા હોય, હા. કેન્દ્ર સરકારમાં તો કોઈ લાભ કેન્દ્ર સરકારને કરાવી આપ્યા છે એનું એપ્રિસિએશન પણ કન્સિડરમાં સામાન્ય નાગરિકની જેમ કરવામાં આવતું હોય છે. ધારાસભ્યોને લાભ ન મળી શકે છે. બાબુભાઈ ધારાસભ્યોની ફરજની રૂએ કામ કર્યું. બાબુભાઈ, ગુજરાતમાં પેન્શન બંધ છે તો સરકાર માનો કે નિર્ણય કરે પણ ખરી તો લોકોનો ગુસ્સો ફૂટે. તમને તો ખબર છે કે આજની તારીખે સરકાર ના કરી શકે. લોકો તૂટી અનેક પડે. ખર્ચાઓ દર વર્ષે નવા ખર્ચાઓ થતા હોય છે. હા. આપણે મહેમાનગતિ કરવા માટે થઈને જે ખર્ચાઓ કરીએ ને હા. એનો 1% પણ પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં નથી થતું હોતું. ઓકે. પૂર્વ ધારાસભ્યોને કારણે તમારા રાજ્યની આવક જે વધી હોય હા. એ આવકનો તમે પ્રપોર્શનલી ગણો તો 0.5% પણ તમારે આપવાનો નથી હોતો. એક જ દાખલો આપું કે નદીઓના દરિયામાં જતા પૂર પાણી જે છે હા. એમાંથી વર્ષે 1200 કરોડ રૂપિયાની અત્યારે આવક પૂર્વ જી. ધારાસભ્યોએ કરાવી આપી જી. છે. પૂર્વ ધારાસભ્ય 1200 કરોડ રૂપિયાની આવક કરાવી દીધી. તમામ ધારાસભ્યોને જો અમે માગેલા પ્રમાણે 20,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે જી. તો વર્ષે વધુમાં વધુ 10 કરોડ રૂપિયાની જરૂરત તમને છે. જી. અમે 1200 કરોડ રૂપિયાની જો આવક કરાવી આપીએ વર્ષે હા. અને એક 10 કરોડ રૂપિયાનું પેન્શન, અને એ પેન્શન 10 કરોડનું પણ ન થાય કારણ કે કેટલાક ધારાસભ્યો સ્થિતિ સંપન્ન હોય હા. એ પેન્શન લેશે તો પણ એના ટેક્સમાંથી કપાઈ જશે, એની આવકમાંથી કપાઈ જશે કરીને. હા. આજે આવકના સ્તરોનો જે સ્લેબ જે છે હા. એને કારણે લોકોને ઇન્કમ ટેક્સની અંદર આપણે ભારતની તિજોરીની અંદર જે વધારો જે થઈ રહ્યો છે હા. એ ફિક્સ ઇન્કમના નોકરિયાતો મારફતે થઈ રહ્યો છે. કોર્પોરેટ સેક્ટરની આવકો ઘટતી જાય અને ઇન્કમ ટેક્સની આવકો વધતી જાય એનું કારણ છે કે આજે પગારોના સ્તર જે છે હા. એના કારણે શિક્ષકનો એક પગાર ઇન્કમ ટેક્સમાં જતો હોય, ડોક્ટરના 3 પગાર ઇન્કમ ટેક્સમાં જતા હોય, ઓકે. તો ધારાસભ્યોને કદાચ કોઈ શ્રીમંત ધારાસભ્યો આવકના સાધનો એની પાસે હશે, એની આવકમાં આટલો વધારો થશે એનો 30% તો ટેક્સમાં જતો રહેવાનો છે. એટલે આ બાબતને અમે આની અંદરથી ઉમેરવા માંગતા નથી. અમારે તો નિયમ પ્રમાણે ઓકે. ભારતીય બંધારણમાં જે રીતે જોગવાઈ કરવામાં આવેલી હોય જી. એને અનુસાર અન્ય રાજ્યોએ જો પેન્શન આપ્યા હોય, કેન્દ્ર સરકારની લોકસભા અને રાજ્યસભાના પૂર્વ સભ્યોને પણ જો પેન્શન મળતું હોય હા. તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળવું જોઈએ એવી અમારી માંગણી અને લાગણી જે છે. હા. અને એના માટે અમે મુખ્યમંત્રીશ્રીને પણ આની વિસંગતતાઓ દૂર કરવા માટે થઈને મળવા માંગીએ છીએ. હા. જેથી કરીને અગાઉના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમને સાંભળવા માટે બોલાવ્યા હતા. અમે આના માટે થઈને ઉપવાસનું એક આંદોલનનો વિચાર ઓકે. કરેલો, ત્યારે તત્કાલીન પાર્લામેન્ટરી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દરમિયાનગીરી કરી અને ઉપવાસ નહીં કરતા તમે આવી અને આપણે વાતચીતથી આનો નિવેડો લાવીએ. જી. એને અનુસાર વાતચીતનો દોર પણ અમારો ચાલ્યો હતો, પણ કમનસીબે એ સરકાર ની બદલી થઈ અને પછી નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અમે મળ્યા છીએ અને એમણે પણ અમારી સાથે ક્યારે ના નથી કીધી. વિચારીશું પણ વિચારમાં કેટલાક ધારાસભ્યો અમારી વચ્ચેથી દિવંગત થઈ ગયા છે. માત્ર આપણે કોઈ કોરોના કાળની અંદર 40 કરતા વધુ ધારાસભ્યો અમારા ગયા. આજે પણ અમે અમારા 9 ધારાસભ્યોને અંજલિ આપી કરી અને અમારા કેટલાક ધારાસભ્યો તો એના માટે દેવર વેરી મચ ઈગર. હરિભાઈ રત્ના ડોરિયા લીમડીના ધારાસભ્ય હતા, બહુ સ્ટ્રગલ સાથે જીવતા હતા સાહેબ. ચંદ્રિકાબેન અહીંયા ધારાસભ્ય હતા, પાટડીના ગાંધીનગરમાં રહેતા, ખૂબ જ નબળી પરિસ્થિતિમાં એ છેલ્લા દિવસોમાં હતા. આ બધાને એમ હતું કે અમને પેન્શન મળશે તો અમારો ગુજારો વૃદ્ધત્વની અંદર કોઈની પાસે હાથ લાંબો કરવા ન જવું પડે
અને સ્વમાનપૂર્વક આત્મનિર્ભરતાથી એ જીવી શકે એવી એમની લાગણી હતી ને, એ લાગણી અમે સંતોષી શક્યા નથી. એનું ચેરમેન તરીકે હું હંમેશા મારો વસવસો વ્યક્ત કરું છું. મારા પૂર્વ ચેરમેન છેલ્લો પ્રશ્ન. શંકરલાલ ગુરુએ આજે એક પૂર્વ ધારાસભ્યોનું સંગઠન કર્યું ઓકે, અને એને અંદરની પૂર્વ ધારાસભ્યોની જે વ્યથાઓ જે છે એને વાચા છેલ્લો આપવાનો પ્રશ્ન. મેં પ્રયત્ન કર્યો. બાબુભાઈ, તમે જે પક્ષમાંથી છૂટાતા હતા એ કોંગ્રેસે પણ ક્યાં કોઈ દિવસ પેન્શન આપ્યું ધારાસભ્યોને? એ વખતે નહોતું મળતું. સાહેબ, અગાઉના મુંબઈ રાજ્યના કેટલાક સભ્યોને પેન્શન અપાયું છે. હા. વડોદરાના એક ધારાસભ્ય ચંદ્રકાંતભાઈ પટેલ જે છે એમને પણ પેન્શન અપાયું છે. એટલે આવા છૂટાછવાયા દાખલાઓ છે. આ છૂટાછવાયા દાખલાઓ જે છે ને એ નિયમને આધારે એમને પેન્શન અપાયું છે. ચાલો, અને અત્યારે એની જોગવાઈ જ રાખવામાં ના આવી હોય તો કઈ રીતે આપી શકાય? એટલા માટે ગુજરાત એના ચાલો, બજેટમાં હું પેન્શનની જોગવાઈ આપ સફળ થાવ એવી શુભકામનાઓ પાઠવું છું અને એ ધારાસભ્યોને પેન્શન પણ મળે જેના માટે તમે મથી રહ્યા છો, જે જરૂરિયાતમંદ છે. આપ અમારી સાથે જોડાયા બાબુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.